એ આપણે વિષય આજે લઈશું કે જ્યાં સુધી જીવનો સ્વભાવ ન પલટાય ત્યાં સુધી જીવને સ્વધર્મમાં રુચિ થતી નથી. સ્વભાવનો વિજય થવા માટે શ્રી યમનાષ્ટકનો પાઠ કરવો જેવી મહાપ્રભુજીની પણ આજ્ઞા છે. યમુનાજી 8 પ્રકારનું ઐશ્વર્ય ધરાવે છે. સર્વ સિદ્ધિનું દાન કરવું, સેવા ઉપયોગી દેહ બનાવવો. બીજું, ભક્તોની પ્રભુમાં પ્રીતિ વધારવી. ત્રીજું, પ્રભુનો સંબંધ થવામાં જે અડચણો આવે તે દૂર કરવું. ભક્તોને એવા શુદ્ધ બનાવી દે કે તે પોતાના સ્વરૂપનો અનુભવ કરવાની યોગ્યતા એની અંદર આવી છે. ચોથું, પ્રભુમાં જે ધર્મો છે એટલા જ યમુનાજીમાં છે. ભક્તોના કલીના દોષો દૂર કરવા સમર્થ છે. પોતાના સેવક જે ગોપીજનોની માફક પ્રભુના વાલા બનાવે છે એ છઠ્ઠો ગુણ. સાતમું, આ દેહ નવો એ સેવા ઉપયોગી બનાવી દે છે. આઠમું, જ્યારે ઠાકોરજીએ શ્રી યમુનાજીમાં લીલા કરીને ત્યારે તે શ્રમ બિંદુ યમુનાજીમાં આવ્યા તેનું દાન શ્રી યમુનાજી કરે છે. આ 8 આપણને અહીંયા યમુનાજીના ઐશ્વર્ય બતાવ્યા છે. હવે આગળ, શ્રી યમુનાજી અને કાલિંદી બે જુદા જુદા છે. શ્રી મહાપ્રભુજી, શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજીનું આ ત્રણેયનું સામર્થ્ય એક સમાન છે. ત્રણેય ભાવનું દાન કરે છે, ત્રણેય ભક્તોનો નિરોધ કરે છે અને ત્રણેય જીવને સેવાપયોગી દેહનું દાન કરે છે. હવે યમુનાજીનું પ્રાગટ્ય ટૂંકમાં જણાવેલું છે કે જેમ ભગવાન વસુદેવ અને દેવકીજી સમક્ષ પ્રગટ થઈને ગોકુળ પધાર્યા, ભક્તો સાથે મળીને લીલા કરી, તેમ શ્રી યમુનાજી પ્રથમ તો સૂર્યમંડળમાં રહેનાર શ્રી નારાયણના આનંદમય હૃદય કમળમાંથી પ્રગટ થઈ રસ સ્વરૂપે થઈ તાપાત્મક રવિમંડળમાં થઈ કાલિંદ પર્વત ઉપર આવી ભૂમિ ઉપર પધાર્યા છે. કેવી રીતે પધાર્યા છે? ફરીવાર, કે શ્રી નારાયણના આનંદમય હૃદયમાંથી પ્રગટ થયા, રસ રૂપે થઈને તાપાત્મક રવિમંડળમાં થઈને કલિંદ પર્વત ઉપરથી આવીને ભૂમિ પર પધાર્યા છે. કલિંદગીરી મસ્તક વાળું અહીંયા ભાવાર્થ સમજાવે છે. અને લીલા સ્થળમાં પધારી ભક્તોને મળ્યા. આપ જ્યારે કલિંદ પર્વત ઉપર પધાર્યા ત્યારે કાલિંદીજી નામ ભગવાનના ચતુર્થ પ્રિયા હતા. તે કાલિંદીજીને પોતાનામાં પધરાવી લીધા.